હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ હિનાસ કિચન. આજે આપણે બનાવીશું રસપુરી અને ભીંડા બટાકાનું શાક. એમાં મેં 500 ગ્રામ કેરી લીધી છે, જેને મેં નાના નાના ટુકડા કરી લીધા છે, અને 3 ઇલાયચીના ટુકડા. 4 ચમચી ખાંડ નાખીશું. એક કપ ગરમ કરેલું દૂધ છે, જેને મેં ઠંડુ થવા દીધું છે. હવે આ બધાને આપણે પીસી લઈએ. આપણો કેરીનો રસ તૈયાર થઈ ગયો છે. હવે હું એને ફ્રીજમાં મૂકી દઉં છું. ચમચી તેલ રેડીશ. તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં હું અડધી ચમચી જીરું નાખીશ, થોડા મેથીના દાણા, એક ચપટી હિંગ નાખીશું. જે મેં લીલા મરચાં સમારીને રાખ્યા હતા એ લીલા મરચાં નાખીશું. અડધી ચમચી હળદર પાવડર નાખીશ. પછી આમાં જે ભીંડા અને બટાકા સમારીને રાખ્યા હતા એ નાખી દઈશું. હવે હું 1 મિનિટ સુધી શાકને ઢાંકી દઉં છું. 1 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે શાકને ચેક કરી લઈએ. ભીંડા અને બટાકા શેકાઈ ગયા છે. હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. લીલા મરચાં પહેલેથી જ નાખ્યા હતા, એટલે અડધી ચમચી લાલ મરચું નાખીશું. 1 ચમચી ધાણા જીરું પાવડર, હવે આપણે એને થોડી વાર શેકાવા દઈએ. મેં એને અડધો મિનિટ જેવું શેકાવા દીધું છે. હવે ચેક કરી લઈએ. ગેસની ફ્લેમને બંધ કરી દેવાની. લો, આપણું ભીંડા બટાકાનું શાક રેડી થઈ ગયું છે. હવે હું પૂરીનો લોટ તૈયાર કરીશ. હવે આપણે પૂરીનો લોટ બાંધીએ. એના માટે મેં સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે. મોવણ માટે 1 ચમચી જેવું તેલ લીધું છે. લોટને આપણે રોટલીની જેવો નથી બાંધવાનો, થોડો કડક રાખવાનો છે, જેનાથી પૂરી સારી થાય. તેલને આપણે ગરમ કરવા મૂકી દઈએ. પહેલે પાટલી પર થોડો લોટ નાખીશું. હવે મેં મોટી રોટલી વણી લીધી છે. વાટકીની મદદથી નાની નાની પૂરીને કાપી લઈશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે પૂરીને તળી લઈએ. આ રીતે આપણે બધી પૂરીને વણીને તળી લઈએ. આ રીતે મેં બધી પૂરીને તળીને બનાવી લીધી છે. હવે આપણે ડીશને તૈયાર કરીએ.
હવે જે આપણે મેંગો રસ બનાવ્યો હતો એ હું એક વાટકીમાં કાઢીશ. હવે આપણે ભીંડા બટાકાનું શાક ને રસપુરી રેડી છે. તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.